મિત્રો તમે એક બેરોજગાર છો, યા તો પછી માની લો કે કોઈ વ્યવસાય કરો છો યા કોઈ જગ્યાએ જોબ કરો છો, પણ તમારી જે આવક છે એ તમારી જરૂરિયાત પૂરતી નથી. તો આજના એપિસોડમાં આપણે ઝીરો રોકાણથી મિત્રો થાય એવા 3 બિઝનેસ કન્ટેન્ટની વાત કરવાના છીએ. અને એ બિઝનેસની મોટામાં મોટી વાતો અને મોટામાં મોટી ખાસિયત એ છે મિત્રો કે એના માટે કોઈ એજ્યુકેટેડ હોવું જરૂરી નથી. મીન્સ કહેવાય યા તો કોઈ મહિલા હશે, યા તો માની લો કે કોઈ ઓછું ભણેલા હશે, યા તો બિલકુલ અભણ હશે, છતાં પણ એ બિઝનેસ ઓલરેડી સ્ટાર્ટઅપ કરી શકશે અને સારી એવી ઇન્કમ કરી શકશે. વેલ બિઝનેસ કહો છે અને જે કે એની સ્ટ્રેટેજી રીત છે એ ટોટલી ડીપમાં જોઈશું મિત્રો. આજના એપિસોડમાં આપણે જે પણ 3 બિઝનેસ કન્ટેન્ટની વાત કરવાના છે, આજના ટાઈમમાં એની એટલી બધી જરૂરિયાત કેમ છે અને એ પણ આજના કોમ્પિટિશન ભર્યા સમયમાં કેમ વધુથી વધુ ચાલી શકે, ટોટલી ડીપમાં અને વિથ પ્રૂફ સાથે મોબાઈલની સ્ક્રીન પર જોવાના છે મિત્રો. તો એક લાઇક જરૂરથી કરી દેજો. વિડીયોને આગળ જોઈએ મિત્રો. વિડીયોમાં જે પણ કંઈ તમને હું માહિતી પ્રોવાઈડ કરવાનો છું એટલે કે આપવાનો છું, એક મોબાઈલના માધ્યમથી હું તમને પ્રોવાઈડ કરવાનો છું, એટલે વિથ પ્રૂફ સાથે આપવાનો છું. તો તમને કદાચ જે કંઈ માહિતી મળવાની છે એ જોતાં થોડો ઘણો મીન્સ કે ટાઈમ લાગશે અને કયા બિઝનેસ છે એ ટોટલી વિડીયોના એન્ડ સુધી તમારા માઇન્ડમાં મિત્રો ક્લિયર હું કરી દઈશ અને તમને ક્લિયર પણ થઈ જશે, અને એ પણ બિલકુલ સાદી સરળ ભાષામાં. તો મારી સાથે એન્ડ સુધી થોડીક વેઇટ મતલબ કરજો અને વિડીયોની ફટાફટ શરૂઆત કરી દઈએ મિત્રો. સૌ પ્રથમ તમે તમારા મોબાઈલની સ્ક્રીન પર જઈ અને જે કંઈ ગૂગલ મતલબ એપ્લિકેશન છે ગૂગલના સર્ચ બારમાં જઈ અને ટાઈપ કરવાનું છે સ્ટાર્ટ ડેટ ઓફ વેસ્ટેજ કંપની. સ્ટાર્ટ ડેટ ઓફ વેસ્ટેજ કંપની ટાઈપ કર્યા પછી સર્ચ કરી દેવાનું છે અને એનું જે કંઈ રિઝલ્ટ છે એ તમારી સામે ઓલરેડી સાઇડ પર આવી ગયું છે મિત્રો. હવે આ જગ્યાએ લખ્યું છે વેસ્ટેજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ ઇઝ અ નોન ગવર્મેન્ટ કંપની ઇનકોર્પોરેટેડ ઓન 2 જૂન 2004. ઓલરેડી 2004થી સ્ટાર્ટ થઈ હતી આ કંપની. ઓલરેડી આજે પણ માર્કેટમાં ચાલે છે અને રિઝલ્ટો એના એવા જ છે. કહેવાનો મીન્સ કે હું તમને આ બધું કેમ જણાવી રહ્યો છું કે માની લો કે કોઈ પણ કંપની આવે છે યા તો માની લો કોઈ પ્રોડક્ટ બેઝ કામ આજના ટાઈમમાં એટલું બધું મિત્રો સરળ અને સિમ્પલ છે કે જેના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ પાર્ટ ટાઈમ પણ કરી શકો છો, અને આ એક મોટામાં મોટો ઓલરેડી ઓપ્શન છે. તો આ જગ્યાએ જઈ અને આવી રીતે ટાઈપ કરી અને તમે સારી એવી એની જાણકારી પણ લઈ શકો છો કે જે રીતે આપણે બસ મિત્રો. સેકન્ડ રીતની વાત કરું તો આવી જ રીતે માની લો કે તમે સ્ટાર્ટ ડેટ ઓફ નેટસર્ફ કંપની કે કોમ્યુનિકેશન લખો છો, તો એ જગ્યાએ આપણે સર્ચ બારમાં ટચ કરશો, તમે સર્ચ કરશો ઓલરેડી તો નીચે જે કંઈ નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ જે પણ કંપની છે પ્રોડક્ટ બેઝ પર ચાલે છે, જે પછી માણસની હેલ્થ લગતી હોય યા તો પશુઓને હેલ્થ લગતી હોય યા તો પછી ખેતીવાડીની મતલબ લગતી હોય, ટોટલી પ્રોડક્ટો આજે 2000ની સાલથી એ લોકો મતલબ 15મી માર્ચથી ઓલરેડી કામ કરે છે, જે તમે ઓલરેડી સ્ક્રીન પર જોઈ જ રહ્યા છો. અને એ જે કામ કરે છે તો એના હિસાબથી એના રિઝલ્ટો જે કંઈ પ્રિવ્યૂ છે એની પ્રોફાઇલ છે તમે આ જગ્યાએ ચેક પણ કરી શકો છો, અને યુટ્યુબ પર એના ઘણા બધા રિઝલ્ટો પણ ઓલરેડી મળી આવશે. તો ત્રીજા નંબરની મિત્રો વાત કરું તો આગલી અને છેલ્લી કંપનીની વાત કરું મિત્રો, તો જે પણ સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કે જે રીતના તમે ટાઈપ કરો છો કે સ્ટાર્ટ ડેટ ઓફ યસબીજ મતલબ કંપની. તો અત્યારે જોવા જઈએ મિત્રો તો જે યસબીજ કંપની છે ગામડા લેવલે ઘણી બધી ચાલી રહી છે, ચાહે પછી કોઈ પણ કારણ હોય એના પ્રોડક્ટના રિઝલ્ટ હોય યા તો પછી એનું જે કંઈ ઇન્કમ સ્ત્રોત ગણીને લોકો સ્વીકારતા હોય, કોઈ પણ વસ્તુ હોય. તો કહેવાનો મીન્સ કે તમે અત્યારે જે કંઈ માર્કેટમાં નેટવર્ક માર્કેટિંગ છે મિત્રો ઘણું બધું ચાલી રહ્યું છે, અને નેટવર્ક એવું માધ્યમ છે કે એક એવી સીડી છે કે જેના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ ઓછા ટાઈમમાં કરી શકો, ચાહે પછી પાર્ટ ટાઈમ કામ કરો છો યા તો ફૂલ ટાઈમ વર્ક કરો છો, એ તમારા પર ડિપેન્ડ કરે છે મિત્રો. પણ કહેવાનો મતલબ કે જે પણ કંપની આવે છે તમને કોઈ જોડવા માટે આવે છે ત્યારે તમે એક પ્રિવ્યૂ ચેક કરી શકો કે માની લો કે તમને એક નામ મળી જાય છે એ કંપનીનું કોઈના દ્વારા અને કહે છે કે કોઈ જોડાવા માટે તમને સજેશન કરે છે, તો એ સજેશનને તમે નામ દ્વારા સર્ચ કરી અને કેટલા ટાઈમથી એ ચાલે છે એનું રિવ્યૂ પણ તપાસી શકો છો, અને એના રિઝલ્ટો તમે ઓલરેડી મતલબ યુટ્યુબ પર જઈને પણ ચેકઅપ કરી શકો છો. તો પોતે તમે નક્કી કરી શકો છો કે આ કંપનીમાં આપણે કામ કરીએ અને સારી ઇન્કમ થાય કે પછી ના કરાય, કે ટોટલી ડિસિઝન તમે કોઈના પર આધાર રાખ્યા વગર પોતાની જાતે નિર્ણય લઈ શકો. એ માટે મારું વિડીયો બનાવવાનું પ્રયોજન હતું. અને આજના ટાઈમમાં છેલ્લા લગભગ 8-10 વર્ષથી જે લોકો મતલબ માર્કેટમાં કામ કરે છે તો આ જ કંપનીઓને લઈને કામ કરે છે, અને મારા અંદાજ પ્રમાણે 3 કંપનીઓ ઓલરેડી મેં થોડું કામ કર્યું છે, પણ એના રિઝલ્ટો જે કંઈ પણ છે આજના ટાઈમે યુટ્યુબ પર પણ અવેલેબલ છે, અને તમારે જાતે પ્રિવ્યૂ ચેક કરવા હોય તો તમે ઓલરેડી યુટ્યુબ યા તો પછી મતલબ મેં તમને બતાવ્યું એવી રીતના એક ગૂગલની વેબસાઇટ પર સર્ચ કરીને પણ તમે આરામથી જોઈ શકો છો. વેલ આજનો એપિસોડ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને તો મિત્રો આજના એપિસોડમાં આટલું જ. આવતા એપિસોડમાં કંઈક નવું લઈને મળે ત્યાં સુધી આપણે મિત્રો કંઈક બારે રજા આપો. પણ એ પહેલાં જો વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છો તો વિડીયો જો યોગ્ય લાગે છે તો એક ફ્રેન્ડને જરૂરથી મતલબ સજેસ્ટ કરજો
કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો સાથે અવારનવાર મળતા રહીએ એવી જો ઈચ્છા છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, ઓલ ઓન કરીને. તો મળીએ. જય હિન્દ, જય ભારત.